આપણે હંમેશા કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે યાર બહુ ઇન્ટરેસ્ટ લેટ છે, બહુ હપ્તા છે કે પત્તા જ નથી. લોનથી બીવો નહીં, સમજો. આપણે હંમેશા કમ્પ્લેન કરતા હોઈએ છીએ કે યાર બહુ ઇન્ટરેસ્ટ લેટ છે, બહુ હપ્તા છે કે પત્તા જ નથી. પણ શું તમે ક્યારે એવું વિચાર્યું કે કઈ બેંકમાંથી લોન લીધી હોત તો ઇન્ટરેસ્ટ રેટ ઓછો આવતો? અને આ વધારે ઇન્ટરેસ્ટ રેટમાં લીધેલી લોનનું તમે ઇન્ટરેસ્ટ કઈ રીતે ઓછું કરી શકશો? લોનથી બીવો નહીં, સમજો. વડોદરામાં મુખ્ય બેંકોની વાત કરીએ તો SBIમાં તમને ઇન્ટરેસ્ટ રેટ 7.25% લઈને 10.50% સુધી જોવા મળે છે, જ્યાં આગળ તમારો પ્રોસેસિંગ ફીસ 0.35% હોય છે. તેવી જ રીતે HDFC, બેંક ઓફ બરોડા, ICICI બેંકનું ઇન્ટરેસ્ટ રેટ સાથેનો ફોટો તમને સ્ક્રીન પર દેખાઈ રહ્યો હશે. આ તો થઈ બેઝિક વાત, પણ શું તમને ખબર છે કે આના ઉપર કેટલા હિડન ચાર્જિસ લાગતા હોય છે? હિડન ચાર્જિસની વાત કરીએ, આનો તમારે કુલ ખર્ચ 0.5% લઈને 2.5% જેટલો આવે છે. જો તમારે તમારો ઇન્ટરેસ્ટ રેટ ઓછો કરવો હોય તો હંમેશા 30% કરતાં વધારે ડાઉન પેમેન્ટ ભરો, કાં તો પછી તમારું ટેન્યોર તમે લાંબુ લો. મારી સલાહ માનો તો દર વર્ષે તમે એકવાર પ્રી પેમેન્ટ કરો, એટલે તમારી 40 લાખની લોન જે 20 વર્ષમાં પતવાની હશે એ 12 થી 14 વર્ષમાં પતી જશે અને તમારે મોટી 12 થી 15 લાખનો ફાયદો થશે. ડે 6માં આપણે વાત કરીશું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની.